तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरपोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે નટેલા ચુરોસ। તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ આ વાનગીની પણ શરૂઆત। આરતીબેન, હવે આ વાનગી કે જે આપણે ડેઝર્ટ કહી શકીએ છીએ, તો એની પણ આપણે શરૂઆત કરીએ અને સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે। યસ, એના માટે આપણને જોશે મેંદો, સિનેમન પાવડર, તજ પાવડર અને દળેલી ખાંડ છે, જેમાં મેં તજ પાવડર થોડો ઓલરેડી મેં એડ કરીને જ રાખ્યો છે તાકી આપણી વાનગી ઝટપટ બની જાય। પિંચ ઓફ સોલ્ટ, 2 ચમચી જેટલું બટર લેશું અને આપણે ગાર્નિશ માટે મેં નટેલા જે છે એને મેં પાઇપિંગ બેગમાં આ રીતે ભરીને રેડી રાખ્યું છે। ઠીક છે, ઓકે, કરીએ શરૂઆત। યસ, ચુરોસમાં છે ને આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે માપ પ્રમાણે લેવાનું છે। જેમ કે આપણે અહીંયા 1 વાટકી પાણી લેશું, તો સામે આપણે 1 વાટકી મેંદો લેવાનો છે। ઠીક છે, એમાં આપણે જરાક એવું સોલ્ટ નાખશું। ડેઝર્ટમાં છે ને ઘણા એવા ડેઝર્ટ છે જેમાં તમને એવું લાગે કે ડેઝર્ટ છે તો સોલ્ટ કેમ, પણ એના ફ્લેવરને બેલેન્સ કરવા માટે આપણે પિંચ ઓફ સોલ્ટ નાખવું પડતું હોય છે। ઓકે, ત્યારબાદ આપણે એમાં 1 કપ પાણી, તો આજે જેમ આપણે વાટકીનું માપ લીધું છે તો 1 વાટકી પાણી, 1 વાટકી મેંદો, સામે 1 ચમચી બટર આપણે નાખશું એમાં। ઓકે, તમે તમારા ટેસ્ટ મુજબ, લાઈક તમને રીચ ટેસ્ટ જોતો હોય તમને તો તમે થોડું વધારે પણ લઈ શકો છો। અને થોડું આપણે હવે મિક્સ કરી લેશું। અને જો આપણને ઉતાવળ હોય તો આપણે ઓવનમાં પણ કરી શકીએ છીએ। અત્યારે ડેઝર્ટમાં અત્યારે હોટ ફેવરિટ છે ચુરોસ, બચ્ચાઓને અને મોટાઓને પણ બધાને બહુ જ ભાવતા હોય છે। હવે તમને એવું લાગે ને કે એકદમ પાણી ઉકળી ગયું છે તમારું, તો એમાં આપણે ધીરે ધીરે કરીને લોટ એડ કરશું। ઓકે, બીકોઝ આમાં છે ને લોટ તમે પાછળથી એડ કરી શકો છો। હવે સહેજ ખાલી થોડું મિક્સ થાય નહીં ને તમારે ગેસ ઓફ કરી દેવાનો છે, રાઈટ? કેમ કે તમે ગરમ પાણી નાખશો ને આમાં ઉપરથી, તો કેમ કે એમાં બટર પણ નહીં હોય, સોલ્ટ પણ નહીં હોય, તો પછી મજા નહીં આવે। તો બેટર છે કે તમે મેંદો થોડો થોડો કરીને એડ કરો। અગર તમને ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો। ઓકે, કેમ કે આમાં આપણને કંઈક શેકવાનું નથી, એને જસ્ટ આપણે મિક્સ કરી રહ્યા છીએ, રાઈટ? એને આપણે ડીપ ફ્રાય કરવાના છે। તો તમે ઉપરથી કાચો મેંદો પણ નાખશો ને આમાં, તો પણ એ કાચો નહીં રહે, એ ફ્રાય થઈ જ જવાનો છે। જો તમે જોઈ શકો છો એકદમ કેવું સ્મૂધ, હા, એક પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે। હવે આ થોડુંક ઠંડુ થાય ને એટલે આપણે એને પાઇપિંગ બેગમાં ભરી દઈશું। આ રીતે મેં એક પાઇપિંગ બેગ રેડી કરી છે, એમાં નોઝલ લીધી છે। હવે તમારે છે ને થોડું એને હાથેથી ટચ કરીને જોઈ લેવાનું કે ઠંડુ થઈ ગયું છે। કોઝ ગરમ ગરમ પાઇપિંગ બેગમાં તમે એને નાખશો ને તો એ પાઇપિંગ બેગ થોડીક પીગળી જશે ને એ રીતનું પરફેક્ટ એનો શેપ બી નહીં આવે, એટલે આને થોડું ઠંડુ થવા દઈશું આપણે।
હવે આ થોડું ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે આ જે ડો રેડી કર્યો હતો અને આપણે આ રીતે પાઇપિંગ બેગમાં ભરી દઈશું. આ છે ને એકદમ ઇઝી રેસિપી છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે. આ બેઝિકલી સ્પેનની રેસિપી છે, સ્પેનની ડિશ છે. બધા બચ્ચાઓને કિડ્સમાં તો હોટ ફેવરેટ છે. તો તમે અને એટલું સિમ્પલ છે કે 1 કપ પાણી મૂક્યું, એમાં 1 કપ મેંદો અને 1 ચમચી બટર નાખી અને ડો રેડી કરી દીધો. પાઇપિંગ બેગમાં કરી અને નોર્મલ ડીપ ફ્રાય કરી અને નટેલા ડ્રિઝલ કરી અને શુગરમાં કોટ કરી અને આપી દો બચ્ચાઓને. તમે આમાં હેલ્ધી વર્ઝન પણ તમે કરી શકો છો. મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે આપણું તેલ ગરમ થાય ને ત્યાં સુધી આ રીતના શેપમાં કરી દઈશું. પાઇપિંગ બેગ છે ને મેં ડબલ કરીને લીધી છે, બીકોઝ ડો ટાઈટ હોય ને આનો, તો ફોર સેફટી તમે ડબલ કરી લેવાની તમારે પાઇપિંગ બેગ. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ડીપ ફ્રાય કરશું. વચ્ચે વચ્ચે તમને એવું લાગે ને કે બહુ જ ફ્લેમ હાઈ છે તો સ્લો કરી દેવાની. શું થશે, એમાં ઉપરથી બ્રાઉન થઈ જશે, બળી જશે અને અંદરથી કાચા રહી જશે. એને છે ને વારે ઘડીએ બહુ નહીં હલાવવાના, બીકોઝ એ સોફ્ટ છે ને, તો પછી અંદર તેલ ભરાઈ જશે. કેવું થોડું આમ બ્રાઉનિશ કલર આવે એટલે સમજવાનું કે આપણું બહુ બ્રાઉન નથી કરવાનું, લાઇટ બ્રાઉન કલર કરવાનું છે. કેમ કે ઓલરેડી ગરમ પાણીમાં લોટ તો આપણે સ્ટીમ ટાઈપનો ઓલરેડી થોડો થઈ જ ગયો હતો. હવે તમને એવું લાગે કે જરા સ્લો છે હીટ, તો આપણે થોડું ફ્લેમ વધારી દઈશું. નોર્મલ આપણે માલપુઆ બનાવતા હોઈએ છીએ ને, એ રીતનું આની બનાવવાની રીત છે. તો હવે આજે તો આપણે નટેલા ચુરોસ બનાવ્યા છે ને, આમાં કંઈક આપણને અલગ કરવું હોય તો તમે કંઈ વિચાર આવે? તો આરતીબેન, આપણે આજે નટેલા ચુરોસ બનાવ્યા છે, પણ આપણને એવું થાય કે આના કરતાં કંઈક અલગ કરવું હોય તો એમાં તમને કંઈ વિચાર આવે છે? હા, ચુરોસમાં તમે છે ને એને ડિફરન્ટ એ રીતે કરી શકો છો કે તમે આમાં મેંદાના બદલે ઘઉંનો લોટ લઈ શકો છો, જુવારનો લોટ લઈ શકો છો, રાગી પણ લઈ શકો છો. બીકોઝ હું એક બેકર છું ને, તો હું આ બધા એક્સપેરિમેન્ટ કરતી હોઉં છું ઘરે. તો એમાં મોસ્ટલી મારા સક્સેસ જાય છે એક્સપેરિમેન્ટ, કે જંક ફૂડને કઈ રીતે તમારે હેલ્ધી બનાવવું. તો એમાં તમે લોટ ચેન્જ કરી શકો છો અને એની ડીપ તમે ચેન્જ કરી શકો છો.
ઓકે. જેમ કે આજે આપણે નટેલા બનાવીએ છીએ તો ડાર્ક ચોકલેટનું ડીપ આવે છે, વ્હાઈટ ચોકલેટ ડીપ આવે છે, એ રીતે અલગ અલગ તમે ડીપ સાથે એને સર્વ કરી શકો છો. અરે વાહ. હવે આપણે આને ગરમ ગરમ જ જે આપણે શુગર અને તજ પાવડર જે મિક્સ કર્યું હતું ને એમાં આપણે એને રગદોળી દેવાનું છે. આ રીતે એને આપણે કોટ કરી દઈશું. રાઈટ. એમાં જે એક્સ્ટ્રા હોય ને એ આ રીતે ખંખેરી દેવાની હોય છે. હવે તમને એવું લાગે ને કે વધારે શુગર કોટ થઈ ગયું છે તો આપણે થોડું થોડું આને આવી રીતે હટાવી દઈશું. બિકોઝ આને આપણે આજે નટેલામાં એ રીતે કરી રહ્યા છીએ ને ડીપ સાથે, એને આપણે હવે સર્વ કરીશું. હવે આપણે આને નટેલાથી ગાર્નિશ કરશું. આમાં તમે છે ને તમારી ચોઈસથી અલગ અલગ ડીપ લઈ શકો છો. બિસ્કોફ સ્પ્રેડ આવે છે ને, યસ, એ પણ તમે લઈ શકો છો. આમાં બહુ જ સરસ લાગે છે. રેડી છે આપણા નટેલા ચુરોસ. યસ. તો આવું સરસ મજાનું ડેઝર્ટ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, નટેલા ચુરોસ રેડી થઈ ગયા છે. બહાર જેવા જ હવે તમે ઘરે મેળવી શકો છો, તો ચોક્કસથી તમે પણ ઘરે ટ્રાય કરજો. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે આતુર છો? તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मुरा होमवेयर. गुड बाय. નટેલા ચુરોસ બનાવવાની સામગ્રી: બટર, મીઠું, તજ પાવડર, મેંદો, ખાંડ, પાણી, નટેલા.